અમદાવાદમાં નકલી હોસ્પિટલનો પર્દાફાશ। નરોડાના નાના ચિલોડામાં ધમધમતી હતી બોગસ 3 સ્ટાર હોસ્પિટલ। શિખર એવન્યુ કોમ્પ્લેક્સમાં ચાલતી હતી નકલી હોસ્પિટલ। હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો। સંજય દુકાન ભાડે રાખીને હોસ્પિટલ ચલાવતો। 3 સ્ટાર હોસ્પિટલમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર પણ હોવાનો ખુલાસો થયો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ચેતન બામભણિયા। ચેતન, અત્યાર સુધી ખાવા પીવાની વસ્તુઓ નકલી આવતી હતી તો સમજાવે, હોસ્પિટલ પણ નકલી। શું માહિતી મળી રહી છે? કેટલા સમયથી આ નકલી હોસ્પિટલ ચાલતી હતી? કોણ કોણ તેની સાથે જોડાયેલા છે? કઈ રીતે આખો ખુલાસો થયો? જી, નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નાના ચિલોડામાં એક આખી હોસ્પિટલ નકલી ઝડપાઈ છે। તેની અંદર જરૂરી લાયસન્સો પણ નકલી હતા, એએમસી ની મંજૂરીઓ પણ નકલી હતી અને જે તબીબોના નામ અંદર લગાડવામાં આવ્યા હતા તે પણ નકલી હતા। અને તે તબીબોના જ્યારે નિવેદન લેવામાં આવ્યા ત્યારે તે તબીબોએ સ્પષ્ટ જણાવ્યું કે અમે આ હોસ્પિટલમાં સેવા નથી આપતા, છતાં પણ તેના નામે દર્દીઓની સારવાર કરી। અને ખાસ નોંધવાનું તે રહ્યું કે આ દર્દીઓના બિલ મેડિક્લેમ માટે પણ મૂકવામાં આવ્યા હતા અને જ્યારે મેડિક્લેમમાં મંજૂરી માટે બિલ બન્યા ત્યારે તેની ખરાઈ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને જે મેડિક્લેમ કંપનીના અધિકારીઓ છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। નાના ચિલોડા જે શેખર એવન્યુ કોમ્પ્લેક્સમાં 3 સ્ટાર હોસ્પિટલ ધમધમતી હતી અને ખાસ નોંધનીય એ રહ્યું કે આ હોસ્પિટલમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર સહિતની સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી હતી। કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન તેનું કરાવવામાં આવ્યું ન હતું અને હોસ્પિટલના જે ડોક્યુમેન્ટ હતા તેમની પણ ખરાઈ કરવામાં આવતા ખોટા સારવાર પેપર પર બનાવવામાં આવ્યા હતા। બોગસ મેડિકલ રિપોર્ટ્સ અને દસ્તાવેજો પણ બનાવવામાં આવ્યા હતા। ડોક્ટરના ગુજરાત મેડિકલ કાઉન્સિલ તરફથી ઇસ્યુ થયેલા રજીસ્ટ્રેશન નંબરનો પણ દુરુપયોગ કરી અને ખોટા સારવાર સર્ટિફિકેટ કરાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર નકલી ડોક્યુમેન્ટના આધારે દર્દીઓની સારવાર કરવામાં આવી હતી અને આ સારવાર પૈકી 4 પોલિસી મારફતે 2,08,000ના ક્લેમ પેપરો પણ તૈયાર કરવામાં આવ્યા હતા અને આ ક્લેમ પેપરો માટે ખોટા દસ્તાવેજો બનાવીને ક્લેમ જ્યારે કંપનીમાં મંજૂર કરવા ગયો ત્યારે સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટતા જે હોસ્પિટલ સંચાલક હતો ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ તેમની વિરુદ્ધ હાલમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને સમગ્ર ગુનાને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। આખી નકલી હોસ્પિટલ ચાલતી હોવાની ઘટના બહાર આવી। નકલી તમામ ડોક્યુમેન્ટ અને તેના આધાર ઉપર સારવાર પણ કરવામાં આવતી હતી।